આજે જે આપણો લેક્ચરની બદલે એક વેબિનારનું આયોજન કરેલ છે, જેમનો વિષય છે કારકિર્દી માર્ગદર્શન. મોટાભાગના વિદ્યાર્થીઓ બીકોમની અંદર સેમ 1માં એડમિશન લે છે, તો એ કારકિર્દી વિશે અવેર હોતા નથી. ઇન ફ્યુચર શું અથવા તો બીકોમ પછી શું, તો એના માટે આપણે એક વેબિનારનું આયોજન કરેલ છે. આ વેબિનારની અંદર અત્યારે ઉપસ્થિત છે ગવર્મેન્ટ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એચ.બી. ઘેલાણી સર, જિલ્લા રોજગાર કચેરી જામનગરથી અત્યારે હાજર છે અંકિતભાઈ ભાટ, વિદેશ રોજગાર અને પાસપોર્ટ વિદેશ રોજગાર કચેરી રાજકોટથી આપણી વચ્ચે છે અલ્તાફભાઈ ડેરૈયા, અને આપ સૌ સ્ટુડન્ટનું ગવર્મેન્ટ કોમર્સ કોલેજ વતી ડૉક્ટર દીપ્તિ સોલંકી હાર્દિક સ્વાગત કરું છું. વધારે જાજુ નહીં કહું, પરંતુ આપણે જે સેમિનાર આયોજન કર્યો છે એમના વિશે 2 મિનિટ આપણા જ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એચ.બી. ઘેલાણી સર તમને માર્ગદર્શન આપશે. હું રિક્વેસ્ટ કરીશ ઘેલાણી સરને કે આપને 2 મિનિટ થોડી વાત કરશે, વિષય અનુરૂપ 2 મિનિટ વાત કરશે. ડૉક્ટર ઘેલાણી સર. વિદ્યાર્થી મિત્રો, રોજગાર નિયામક કચેરી જામનગર તથા વિદેશ રોજગાર સેલ રાજકોટ અને સરકારી વાણિજ્ય કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે એક વેબિનારનું આયોજન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. જે વેબિનારમાં હું તમને ખાતરી આપું છું કે આ વેબિનાર પૂરો કરશો 40-45 મિનિટ તો તમે જીવનમાં ક્યારેય ન મેળવવું હોય એવું માર્ગદર્શન તમને મળશે. પાસપોર્ટ એ આજે આપણી રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે. ભવિષ્યમાં અમે પણ એવી આશા રાખીએ કે તમારે પણ પાસપોર્ટની જરૂર પડે, ભવિષ્યમાં બહાર ભણવા જવાનું થાય અથવા તો ફરવા જવાનું થાય. આ બંને સંજોગોમાં તો પાસપોર્ટ કેમ મેળવવો, ઉપરાંત કારકિર્દી માર્ગદર્શન સૌથી મોટી સમસ્યા છે આજે, એની અંદર પણ આપણે થાપ ખાઈ જતા હોય છે કારકિર્દી પસંદ કરવામાં. તો આ અંગેનું માર્ગદર્શન આપવા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માઇક બંધ કરશો તો તમને મજા આવશે અને અમને પણ મજા આવશે. તો આ કારકિર્દી માર્ગદર્શન માટે આજે આપણી વચ્ચે અંકિતભાઈ ભટ્ટ, જે જામનગરની જે રોજગાર કચેરીમાં કારકિર્દી માર્ગદર્શક તરીકેની સેવા આપે છે, રાજકોટથી વિદેશ રોજગાર કચેરીમાં જોડાયેલા વિદેશ અલ્તાફભાઈ ડેરૈયા તથા હાર્દિકભાઈ મહેતા અને અન્ય કોઈ ગેસ્ટ જોડાયેલા હોય તે બધાનું હું સરકારી વાણિજ્ય કોલેજ વતી સ્વાગત કરું છું. સર, અમને વિશ્વાસ છે અને અમે તમારો સેમિનાર આગળ પણ જોઈન કરેલો છે ત્યારે ફિઝિકલી હતો અને આજે COVID-19ના કારણે આપણે ઓનલાઈન મળ્યા છીએ. પણ મને આનંદ એ વાતનો છે કે અમે તમને આમંત્રણ આપ્યું, એ આમંત્રણ અને તમે જે આપશો 45 મિનિટ 30 મિનિટ જે કંઈ અમને, એ તમારું એળે નહીં જાય કે અમારા જે વિદ્યાર્થીઓ બહુ સિન્સિયર છે અને તમારે જે આપેલા માર્ગદર્શનનો પૂરેપૂરો ઉપયોગ કરશે. તો સરકારી વાણિજ્ય કોલેજ વતી હું આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને ભવિષ્યની અંદર પણ આ પ્રકારના કાર્યક્રમો તમે અમને આપશો એટલું કહી અને હું વિરમું છું. હવેનું આગળનો કાર્યક્રમ માટે હું અંકિતભાઈને વિનંતી કરું કે અંકિતભાઈ, આપ આગળના કાર્યક્રમ વિશેની માહિતી અમારા વિદ્યાર્થીને આપશો. એમાં અલ્તાફભાઈ અથવા હાર્દિકભાઈ જે કંઈ માર્ગદર્શન આપશે એમાં તમે હેન્ડ ઓવર કરજો અને લાસ્ટમાં પછી દીપ્તિ મેડમને હેન્ડ ઓવર કરજો, એટલે અહીંયા સુધી આપણો કાર્યક્રમ ચાલશે. આભાર સાહેબ. વિદ્યાર્થીઓ શાંતિથી આવો. ઓકે, ચાલો અંકિતભાઈ. ખૂબ ખૂબ આભાર તો સૌપ્રથમ આચાર્ય શ્રી સાહેબનો કે આટલું સરસ બ્રીફિંગ કરીને ઘણું બધું ટૂંકા શબ્દ ખૂબ ઓછા શબ્દોમાં જણાવી દીધું. સૌપ્રથમ તો વેલકમ કરું છું હું જે 73 જેટલા ઉમેદવારો માઇક્રોસોફ્ટ ટીમમાં આજે જોડાઈ ગયેલા છે. બધા મિત્રો, તમે આજે આ COVID-19ની પરિસ્થિતિને કારણે માત્ર 45 મિનિટ કે 60 મિનિટ આપણે જેમ મજા આવશે એમ આગળ પણ વધારશું. ચોક્કસથી ધ્યાન આપશો તો ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થનારી માહિતી. માણસ જ્યાંથી જન્મે છે ત્યાંથી મૃત્યુ પામે છે ત્યાંથી ઘણા બધા ડોક્યુમેન્ટ, સરકારી ડોક્યુમેન્ટ જરૂરી હોય છે, એના જીવનના ઉપયોગી હોય છે. આ બધા ડોક્યુમેન્ટમાં ખાસ અગત્યનો ડોક્યુમેન્ટ પાસપોર્ટ હોય છે. આ પાસપોર્ટ આપને ખ્યાલ ના હોય પણ કેટલી સરળતાથી નીકળી શકે
કેટલા કેટલા દેશોમાં આપણે ફરી શકીએ, આપણે અભ્યાસ માટે પણ જઈ શકીએ, કેવી રીતના આપણે ત્યાં અભ્યાસમાં જઈને જુદા જુદા વિદેશમાં જઈને રોજગારી મેળવી શકીએ, એ બધી જ માહિતી આજે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ. બધા જ મિત્રો, જે 75 મિત્રો જોડાયેલા છે, બધા જ મિત્રો અંત સુધી પણ જોડાજો. કારણ કે જિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા આજે જે એક આ વેબિનારનું આયોજન થયું છે, તો એમાં હું શરૂઆત તો અત્યારે હાર્દિકભાઈ મહેતાને જ કહીશ કે કરશે, પણ છેલ્લે 10 મિનિટ જ્યારે હું તમને આપીશ ત્યારે એમ્પ્લોયમેન્ટ કાર્ડ કેવી રીતના કઢાવવું, આજની તારીખમાં નોકરી જોબની માહિતી કેમ મેળવવી એ પણ ખૂબ મુશ્કેલ છે, થોડીક ડિફિકલ્ટ છે. આપણે ઘણા બધા ગ્રુપ્સમાં જોઈન થતા હોય, ઘણા બધા વોટ્સઅપમાં જોઈન થતા હોય, પણ આપણે જે માહિતી જોતી હોય એ મળતી ન હોય, જે આપણને ડિટેલ્સ જોતી હોય એ મળતી ન હોય. અને હાલની પરિસ્થિતિ એવી છે કે આપણે ઘરે રહીને જ બધું કરવું પડે છે. એટલા માટે ઘર બેઠા તમારા મોબાઈલમાં સચોટ માહિતી કેમ મળે, કેવી રીતના એમ્પ્લોયમેન્ટ કાર્ડ નીકળે, કેવી રીતના એનું અપડેશન થાય, ઘરે બેઠા કેવી રીતના તમે રિન્યૂ કરાવી શકો, ત્યારબાદ રોજગાર કચેરી કેવા કેવા કાર્યક્રમો કરે છે, કેવી કેવી કામગીરી કરે છે, વગેરે વગેરે માહિતી હું તમને બધાને છેલ્લે 10 મિનિટમાં સરળતાથી સમજાવીશ. અત્યારે આપણી સાથે વિદેશ રોજગાર સેલ રાજકોટ, જે વિદેશ રોજગાર ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, ત્યાંથી અમારા 2 કાઉન્સલ ભાઈઓ હાર્દિકભાઈ મહેતા અને અલ્તાફભાઈ ડેરૈયા જોઈન થઈ ગયા છે. પીપીટી પણ હું અહીંથી પ્રેઝન્ટ કરું છું, તમને પીપીટી પણ દેખાતી હશે. હું હવે વધારે સમય નહીં લઉં, હું હાર્દિકભાઈને કહીશ કે તેઓ આ કાર્યક્રમને આગળ વધારે અને ધીમે ધીમે ડીપમાં આગળ વધતા જાય. વચ્ચે વચ્ચે કાંઈ પણ એક પોઈન્ટ પૂરો થાય એટલે વિદ્યાર્થી મિત્રો તમને પણ અમે એક તક આપશું કે તમને આ પોઈન્ટમાં કાંઈ સવાલ હોય, આ પોઈન્ટમાં કાંઈ ડાઉટ હોય તો એ તમે ક્લિયર કરી શકો છો. માઇક્રોસોફ્ટ ટીમમાં એક સરસ એવો વિકલ્પ પણ છે, રેઝ યોર હેન્ડ, એટલે કે હાથ ઊંચો કરો. તો કોઈને પણ કાંઈ વિકલ્પ હોય તો તેઓ હાથ ઊંચો કરીને પણ, અથવા તો વેબિનારના અંતે અમે 15-20 મિનિટ જોડાયેલા જ રહીશું, તો ત્યારે પણ તમે સવાલ કરી શકો છો. વધારે હું નહીં જણાવતા, વાત નહીં કરતા, હાર્દિકભાઈ આપને અવાજ સંભળાતો હોય તો હાર્દિકભાઈ આપ આપનું સેશન આગળ ધપાવી શકો છો. શ્રી હાર્દિકભાઈ મહેતા, વિદેશ રોજગાર સેલ રાજકોટ. થેન્ક યુ વેરી મચ અંકિતભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ સરકારી વાણિજ્ય કોલેજના ઉપક્રમે, કારણ કે જેમણે આપણને લાભ આપ્યો, જેમના સ્ટુડન્ટ બધા ભેગા થયા, બરોબર છે. ફર્સ્ટ ઓફ ઓલ બધી માહિતી સરે અંકિતભાઈ આપેલી જ છે. હવે ફ્રેન્ડ્સ, બેઝિકલી આપણે ઘણા બધા આપણી લાઈફમાં એટલા બિઝી થઈ ગયા છીએ, ઘણીવાર એટલું બધું આપણી લાઈફમાં ચાલતું હોય છે કે જેથી આપણે ડિસાઈડ નથી કરી શકતા કે વોટ વી કેન ડુ, આપણે શું કરવું છે, આપણે ઇન ફ્યુચર આપણી લાઈફમાં કઈ રીતે આગળ વધવું છે, બરાબર. તો આ બધા પ્રશ્નોમાં જ મેઇન એક પ્રશ્ન છે, મેઇન કે ઓવરસીઝ ઇન્ડિયાની બહાર જવું. ઘણા બધા એવું વિચારતા હોય, તમારા ને મારામાંથી. હું પણ નાનો હતો ત્યારે વિચારતો કે ના, મારે ઇન્ડિયાની બહાર તો એકવાર તો જવું જ છે, પણ યાર કેમ જાય ને એ ખબર પડી જાય ને તો હમણાં વયા છે. ઘણી વાર આપણે વિચારતા હોય બસ, પણ એક જ પ્રોબ્લેમ જ એ છે કે આપણી પાસે પ્રોપરલી પ્રોસેસ શું થાય એનો આઈડિયા હોતો નથી. કઈ રીતે જવું, ત્યાં જઈને કઈ રીતે પ્રોસેસ કરવી, ત્યાં જઈને કંઈ પ્રોબ્લેમ નહીં પડે ને, પ્રોબ્લેમ પડે તો એના સોલ્યુશન શું કાઢવા, ત્યાં જઈને સાથે પાર્ટ ટાઈમ જોબ થાય, પાર્ટ ટાઈમ જોબ થાય તો કઈ રીતે થાય, એની શું પ્રોસેસ કરવી, પ્લસમાં ત્યાં કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી, કઈ યુનિવર્સિટી તમારા માટે બેસ્ટ રહેશે, કઈ કન્ટ્રી સિલેક્ટ કરવી, કઈ કન્ટ્રીમાં કયું સ્ટેટ સિલેક્ટ કરવું, કયા સ્ટેટમાં કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી, એ સ્ટેટમાં કઈ એક્ઝામ આપવી, કઈ એક્ઝામ આપવાથી તમે ત્યાં જઈ શકો ને ત્યાં એન્ટ્રી લઈ શકો, બરાબર છે. શોર્ટ એન્ડ સિમ્પલ, આપણું ભવિષ્ય, આપણી લાઈફ, આપણું ફ્યુચર આપણે કઈ રીતે ઇન્ડિયાની બહાર સેટ કરી શકીએ, બરાબર છે. એના માટે ઇઝીલી આપણને આપણી ભાષામાં જેટલું ઇઝી સમજાય એ રીતે હું સમજાવવાની ટ્રાય કરીશ. કાંઈ પણ ક્વેશ્ચન આન્સર હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ એની ટાઈમ તમે મને પૂછી શકો છો. બાકી લાસ્ટમાં તો ક્વેશ્ચન આન્સર આપણે ચાલુ રાખશું જ, બરાબર છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ, એમ્પ્લોયમેન્ટ ઓવરસીઝ એન્ડ કરિયર ઇન્ફોર્મેશન સેન્ટર રાજકોટ, બરાબર છે. તમે સ્ક્રીન ઉપર દેખાય છે અમારું બેનર. અમારી મેઇન ઓફિસ રાજકોટમાં આવી, બહુમાળી ભવનમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રોજગાર કચેરી, બરાબર છે. રોજગાર કચેરીની અંદર જ 81 કરીને અમારો ડિપાર્ટમેન્ટ છે, તમે એન્ટર કરશો એટલે ત્યાં હું અને અલ્તાફભાઈ બેસીએ છીએ, બરોબર છે. મારું નામ છે હાર્દિકભાઈ મહેતા અને અલ્તાફભાઈ દેરૈયા. નેક્સ્ટ.
હવે પહેલો જ પોઈન્ટ છે, આર યુ ઇન્ટરેસ્ટેડ ફોર પાસપોર્ટ? તો કે હા, પાસપોર્ટ તો બધાને કરાવવો છે. બરોબર, કરાવવો છે. હા, તો કરાવવો તો બધાને છે. હવે મને કહેશો કરાવવો છે કેટલા પાસે, એ આપણે જાણવું હોય તો જેની પાસે હોય એનો હેન્ડ રેઝ કરજો. બરોબર છે. જે મિત્રો પાસે પાસપોર્ટ હોય, પાસપોર્ટ હોય, બરોબર છે, મિત્રો રેઝ યોર કારણ હેન્ડ. કે આધાર કાર્ડ છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એ બધા ડોક્યુમેન્ટ કેવા ખબર છે, આપણે જરૂરિયાત મુજબ કઢાવતા હોય. જ્યારે આપણને જરૂર પડે ને ત્યારે આપણે ઇસ્યુ કરાવશું. આપણને ખબર પડી કે હવે આ કરાવવાનું હોય ત્યારે એમાં દોડવા જશું. હવે પાસપોર્ટ એક ડોક્યુમેન્ટ એમાં જ આવી જાય. બરોબર છે. પણ ફ્રેન્ડ્સ, એક જ વસ્તુ કહું, નેક્સ્ટ, પાસપોર્ટમાં મિનિમમ એજ, બરોબર છે. આ જો પાસપોર્ટની તમને સ્ક્રીન દેખાશે, ઇન્ડિયાનો પાસપોર્ટ દેખાય છે, એમાં ફિંગરપ્રિન્ટ આવી જાય, આઈ સ્કેનિંગ આવી જાય, તમારું નામ, તમારી ડેટ ઓફ બર્થ, બરોબર છે. પાસપોર્ટ કેટલા વર્ષ માટે વેલિડ છે એ આવી જાય, બરોબર છે. પાસપોર્ટ 10 years માટે વેલિડ છે, 10 વર્ષ માટે. પાસપોર્ટમાં એવું નથી કે આજે ઇસ્યુ કરાવ્યો એટલે કાલે પતી ગયો, વર્ષ દિવસ પછી ફરીથી રિન્યુ કરાવવાનો અને ફરીથી એનું પેમેન્ટ કરવાનું. એટલે એવું જરૂરી નથી ને. પાસપોર્ટ કઢાવ્યો તો એવું જરૂરી નથી કે તમારે જાવું જ, બરોબર, કે એવું જરૂર નથી કે દર વખતે બધે કઢાવે એટલે પાસપોર્ટ એટલે આપણે જવું જ જોઈએ. એટલે શોર્ટ એન્ડ સ્વીટ કહેવાની વાત એ છે કે જો પાસપોર્ટ હશે, પાસપોર્ટ ઇસ્યુ કરાવ્યું હશે, ઇન ફ્યુચર આપણે ક્યાંક ટ્રાવેલિંગ કરવાનું વિચારશું, જઈ શકશું. હવે જે તે ટાઈમે આપણને ઓપોર્ચ્યુનિટી મળી હોય, તક મળી હોય, ત્યારે કે પાસપોર્ટ છે તો તમને એન્ટ્રી મળશે, ત્યારે એમ થાય કે ઓહો, ખોટું થઈ ગયું, બરોબર છે. એટલે ખાસ વહેલામાં વહેલી તકે પાસપોર્ટ ઇસ્યુ કરાવી લેવો. પાસપોર્ટ ઇસ્યુ કરાવવાની શું પ્રોસેસ થાય? નોર્મલી પાસપોર્ટમાં પહેલા તો મને કોઈ કહેશે આમાંથી પાસપોર્ટમાં મિનિમમ એજ કેટલી? પાસપોર્ટ ઇસ્યુ કરાવવાની મિનિમમ એજ કેટલી? કોઈ કહી શકશે? કોઈ વિદ્યાર્થી મિત્ર માઇક ચાલુ કરી પણ શકે છે, પણ બધા એકારે અવાજ કરવાનો નથી. કોઈને આઈડિયા હોય અને બોલવું હોય તો માઇક ચાલુ કરી શકે છે. અથવા તો અંકિતભાઈ જે પ્રશ્ન પૂછે છે ચેટ બોક્સમાં નાના નાના આન્સર હશે તો લખી શકશે. માનો કે પાસપોર્ટ છે યસ, અથવા તો કેટલા વર્ષ, તો એ ચેટ બોક્સમાં પણ તમે લખી શકશો. ઓકે વિદ્યાર્થી? ઓકે બેન, એ પણ આમાં ક્યાંથી અમને ક્યાંથી ડિસ્પ્લે થઈ શકશે? કોઈ વાંધો નથી. છેલ્લે ક્વેશ્ચન આન્સર આપણે કરશું. પાસપોર્ટમાં ફ્રેન્ડ્સ મિનિમમ એજ ઘણા વિચારતા 5 વર્ષ છે, 10 વર્ષ મિનિમમ એજ હોય, 12 વર્ષ હોય, 15 વર્ષ, ઘણા તો 18 વર્ષે પહોંચી જાય, બરોબર છે, ઇલેક્શન કાર્ડ કઢાવવું હોય ત્યારે. એટલે પણ ફ્રેન્કલી સ્પીકિંગ તમને કહી દઉં, એક દિવસનો બોર્ન બેબી હોય ને એનો પાસપોર્ટ નીકળે. એક દિવસનો બોર્ન બેબી હોય એનો પાસપોર્ટ નીકળે. જેમ ઓછી ઉંમરે તમે પાસપોર્ટ કઢાવો એમ ડોક્યુમેન્ટેશન તમારે ઓછા જ હોય. જેમ કે એક દિવસનો બોર્ન બેબી હોય તો એની પાસે તો બર્થ સર્ટિફિકેટ જ હોય, બરોબર, બીજું કાંઈ હોય નહીં, તો એના બેઝ ઉપરથી પાસપોર્ટ નીકળે. અને 1 થી 5 વર્ષની એજ હોય એને તો પાસપોર્ટ ઓફિસે એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. એમના મધર ફાધર એમના ડોક્યુમેન્ટ લઈને સવારમાં કોઈ પણ ટાઈમે જઈ શકે છે એની અનુકૂળતાએ. મોર્નિંગમાં 9 થી 11નો ટાઈમ નોર્મલી ફિક્સ હોય છે. એને એન્ટ્રી લેવાની જરૂર, એને કંઈ એપોઇન્ટમેન્ટ લીગલી લેવાની જરૂર નથી, પણ સાથે નોર્મલી બધા લેતા હોય છે, બધા સાથે જતા હોય એટલે. તો પાસપોર્ટના ડોક્યુમેન્ટનું લિસ્ટ સ્ક્રીન ઉપર છે. આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે. 4માંથી કોઈ પણ 2 ફોટો આઈડી પ્રૂફ એમાં જોશે કે જેમાં પ્રોપર નામ હોય. જેમ કે એક ઓપ્શન તમને આપું કે રાકેશ શાંતિલાલ સોરઠિયા, રાકેશ શાંતિલાલ સોરઠિયા, તો આધાર કાર્ડમાં રાકેશ શાંતિલાલ સોરઠિયા હોવું જોઈએ, પાન કાર્ડમાં રાકેશ શાંતિલાલ સોરઠિયા હોવું જોઈએ. પણ આપણે થાય છે શું કે આધાર કાર્ડમાં રાકેશ શાંતિલાલ સોરઠિયા હોય, પાન કાર્ડમાં રાકેશભાઈ શાંતિલાલ સોરઠિયા હોય, ઇલેક્શન કાર્ડમાં તો રાકેશ કુમાર શાંતિભાઈ સોરઠિયા હોય. એટલે ક્યાં હાર્દિકભાઈ, આપનું માઇક્રોફોન મ્યુટ થઈ ગયું છે. ઓકે, હવે અવાજ આવે છે? હા, ઓકે, ક્લિયર. હા, બને ત્યાં સુધી એક વસ્તુ રાખવી કે પાસપોર્ટ તમે જ્યારે ઇસ્યુ કરાવો ત્યારે તમે બધા ડોક્યુમેન્ટ સેમ જ હોવા જોઈએ. અત્યાર સુધી જે ભૂલ થઈ કંઈ વાંધો નહીં, પણ અત્યાર સુધી જેટલા ડોક્યુમેન્ટ આપણે ઇસ્યુ કરાવી બને ત્યાં સુધી પાછળ ભાઈ, લાલ, કુમાર કંઈ લગાડવું નહીં. ને લેડીઝમાં પણ કુમારી છે, બેન છે, કંઈ લગાડવું નહીં, બરોબર છે. સિમરન હોય તો સિમરન જ, ભાઈ નહીં, સિમરન હોય તો બેન નહીં કે કુમારી નહીં, કેવું કાંઈ નહીં. ભાઈમાં રાકેશ હોય તો રાકેશ જ, બરોબર છે. એટલે ઇન ફ્યુચર તમારા ડોક્યુમેન્ટેશનમાં પ્રોબ્લેમ પડે નહીં. નોર્મલી 4 ડોક્યુમેન્ટમાંથી 2 ડોક્યુમેન્ટ વેલિડ તમારા ફોટો આઈડી પ્રૂફ વાળા જોશે.
બરોબર છે. પ્લસમાં બેંકની પાસબુક, કોઈ પણ ગવર્મેન્ટ બેંકની પાસબુક તમારે જોશે. ગવર્મેન્ટ બેંકની કે પ્રાઇવેટ બેંકની ચાલે, કોઈ પણ છે, HDFC છે, ICICI, યસ બેંક છે, કોઈ પણ પ્રાઇવેટ બેંક, અમુક જેણે ગવર્મેન્ટ જેણે એપ્રુવલ આપેલું છે બધી બેંક પણ ચાલે. હવે એના સિવાય ઈ પ્રૂફ ન હોય તો ઇલેક્શન કાર્ડ છે તમારે, બાકી વેરા બિલ છે, કોઈ પણ તમારું પ્રોપર રેસિડેન્સ એડ્રેસ તમારે મેન્શન એમાં હોવું જોઈએ. બરોબર છે. આઈડી પ્રૂફ થઈ ગયું, એડ્રેસ પ્રૂફ થઈ ગયું. હવે બર્થ પ્રૂફમાં બર્થ સર્ટિફિકેટ છે કે લિવિંગ સર્ટિફિકેટ છે, બેમાંથી કોઈ પણ એક તમારે જોઈએ. બરોબર છે. ઈ એના માટે બર્થ સર્ટિફિકેટ કે આપણે લિવિંગ સર્ટિફિકેટ બેમાંથી એક ઓપ્શન હોય. બરોબર છે. તો જેનાથી આપણે એમાં તમે ક્યાં બર્થ કરેલો છે, બરોબર, તમારો બર્થ ક્યાં છે એ પ્રોપર એમાં મેન્શન કરેલું હોય, કારણ કે એ વસ્તુ ક્યાંય બીજે મેન્શન હોતી નથી. પછી આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, બર્થ પ્રૂફ થઈ ગયું. 10મા 12મા કે કોલેજનું રિઝલ્ટ, તમે પાસપોર્ટ ઇસ્યુ કરાવો ત્યારે એક ઓપ્શન આવે છે કે ECR અને નોન ECR, ઇમિગ્રેશન ચેક રિક્વાયર્ડ અને નોન ઇમિગ્રેશન ચેક રિક્વાયર્ડ. જે સ્ટુડન્ટ 10મા પછી 10th પછી જે પાસ હોય એને ફરજિયાત તમે 10માનું રિઝલ્ટ દેખાડવું પડે. જો દેખાડો તો જ તમે ECR ની રિક્વાયરમેન્ટ હોતી નથી. હવે તમે કહેશો સર આ ECR નોન ECR કામ ક્યાં આવે? તો ECR નોન ECR માં નોર્મલી તમે ફોર એક્ઝામ્પલ કોઈ પણ સ્ટુડન્ટ છે 10 પછી 12 પછી એમને કોઈ પણ ગલ્ફ કન્ટ્રીમાં જોબ કરવા જવી છે, બરોબર, તો ગલ્ફ કન્ટ્રીમાં જોબ કરવા જશે તો એને ત્યાં એ લોકો 10 થી નીચે હોય એજ્યુકેશન, બરોબર છે. જો તમારા પાસપોર્ટમાં તમે 10માનું રિઝલ્ટ ના આપ્યું હોય તો તમારા પાસપોર્ટમાં જ પાછળ લખેલું આવશે, તમારું બેક સાઈડ જે પાસપોર્ટ આવે ને ફોટો, ત્યાં લખેલું આવશે કે ઇમિગ્રેશન ચેક રિક્વાયર્ડ. ઇટ મીન્સ કે તમે વિઝા લ્યો પછી તમારે ઇમિગ્રેશન ચેક રિક્વાયર્ડ ત્યાંની એમ્બેસી પાસેથી કરાવવું પડે છે. હવે એ એક સ્ટેમ્પનો ચાર્જ એપ્રોક્સ 3 થી 4,000 રૂપિયા છે. 2 થી 3 સ્ટેમ્પ મરાવવા પડે તો 8 થી 12,000 રૂપિયાનો ચાર્જ આપણે એક તો પહેલાં પે કરવો પડે. અને ત્યાં જાઓ ત્યાં પણ એનું તમે દુબઈમાં, જેમ કે દુબઈનો એક એક્ઝામ્પલ લઉં, દુબઈમાં તમે જાઓ, બરોબર, તો દુબઈમાં જે પાસપોર્ટની પાછળ ઇમિગ્રેશન ચેક રિક્વાયર્ડ લખ્યું હોય ને ફ્રેન્ડ, બરોબર છે, એને ફરજિયાત OTP કરાવવું પડે છે. ઓકે ટુ બોટ કહેવાય, બરોબર છે. ત્યાં એરાઈવ થવા માટે એ લોકો OTP કરાવે છે. જો જેના પાસપોર્ટમાં ઇમિગ્રેશન ચેક રિક્વાયર્ડ લખ્યું નહીં હોય એને કાંઈ કરાવવાની જરૂર પડતી નથી. આ એક સીધું સિમ્પલ અત્યારનું લાઈવ ઉદાહરણ છે, પ્રેઝન્ટ, બરોબર છે. તો ખાસ આ પ્રોસેસ તમારે ફોલો કરવી. બાકી આઈડી પ્રૂફ થઈ ગયું, એડ્રેસ પ્રૂફ થઈ ગયું, તમારે બર્થ પ્રૂફ થઈ ગયું, બર્થ સર્ટિફિકેટ કે લિવિંગ સર્ટિફિકેટ, 10મા 12મા કે કોલેજનું રિઝલ્ટ થઈ ગયું. અને નોર્મલી પાસપોર્ટ બે રીતે ફ્રેન્ડ્સ નીકળે. એક નોર્મલ પાસપોર્ટ છે, તત્કાલ પાસપોર્ટ. જે દેખાય છે નોર્મલ પાસપોર્ટની ગવર્મેન્ટની રૂપિયા છે. એ પાસપોર્ટમાં પ્રોસેસ શું કરવાની, passportindia.gov.in નામની વેબસાઇટમાં જઈ જે પ્રમાણે આપણે લોગિન આઈડી ક્રિએટ કરતા હોય, બરોબર, એ પ્રમાણે લોગિન આઈડી ક્રિએટ કરવાનું. તમારી નામ, ડિટેલ્સ બધી બેઝિક નાખશો, ડેટ ઓફ બર્થ ને બધું, એટલે એક આઈડી ક્રિએટ થઈ જશે. આઈડી ને પાસવર્ડ તમે પ્રોસેસ કરી નાખી પછી આપણે એક ફોર્મ ફિલ કરવાનું હોય છે, બરોબર છે. ફોર્મ ફિલમાં લાઈક બેઝિક બધી ડિટેલ્સ આવશે. ફોર્મ બે રીતે ફિલ થાય, બરોબર છે. એક ઓફલાઈન ફોર્મ અને બીજું છે ઓનલાઈન ફોર્મ. પોસિબલ થાય તો ફ્રેન્ડ્સ ઓફલાઈન ફોર્મ વધારે પ્રિફર કરજો. એનાથી શું થશે, ઓફલાઈન ફોર્મમાં PDF ફાઇલ ઓપન થશે. તો PDF ફાઇલ ઓપન થવાથી તમે આખી ડિટેલ ફિલ કરી નીચે સુધી ગયા તો પાછું ઉપર એકવાર રીચેક કરવું હોય તો કરી શકો છો. ઓનલાઈનમાં શું થાય, એકવાર નામ નાખ્યું પછી નેક્સ્ટ આપ્યું તો પાછું ચેક કરવું, પાછું બેક જવું પડે. ઘણી વાર એમાં ઘણી બધી ભૂલ થવાને કારણે બધો ડેટા વયો જાય છે, બરોબર છે. એટલે પોસિબલ થાય તો ઓફલાઈન ફોર્મ ફિલ કરજો, કારણ કે ખાલી ફાઇલ અપલોડ જ તમારે કરવાની, બરોબર છે. ઈ ફોર્મ ફિલઅપ કરી લીધું એટલે પછી પે ધ એપ્લિકેશન ફી યુઝિંગ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે SBI ચાલે. ફોર એક્ઝામ્પલ તમારે પેમેન્ટ કરવું હોય, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે કે SBI ચાલે. નેટ બેન્કિંગથી તમે કરી શકો. ડેબિટ કાર્ડમાં અને ક્રેડિટ કાર્ડમાં અમુક બેંકમાં ચાર્જ લાગે છે મોસ્ટ ઓફમાં, એમાં એક્સ્ટ્રા 20-25 રૂપિયા એનો પ્રોસેસિંગ ચાર્જ લે છે. SBIના ડેબિટ કાર્ડમાં નોર્મલી કાંઈ ચાર્જ લાગતો નથી. SBI ચાલનનો ઓપ્શન છે. હવે નોર્મલી કોઈ કરતું નથી, બહુ ઓછા કરે છે, પણ એમાં શું એક ચાલાન જનરેટ થાય. ચાલાન લઈ તમારે SBIમાં જવાનું, બેંકવાળાને તમારે કહેવાનું કે મારે પેમેન્ટ કરવું છે, એટલે ઈ પેમેન્ટ
24 થી 48 કલાકમાં પાસપોર્ટની વેબસાઇટમાં જનરેટ થાય, બરોબર છે. પણ આપણે અત્યારનો યુગ થોડોક ઇન્સ્ટન્ટ આવી ગયો એટલે પોસિબલ થાય તો ઓનલાઈન જ પેમેન્ટ કરી લેવું, બરોબર છે. આ એક થર્ડ પાર્ટીનો ઓપ્શન છે. પછી તમને રિસીવ પાસપોર્ટ ઓફિસ એપોઇન્ટમેન્ટ રિસિપ્ટ, તમને પાસપોર્ટ ઓફિસમાંથી તમે આ પેમેન્ટ કરશો એટલે 10 સેકન્ડ તમારે વેઇટ કરવાનો રહેશે. 10 સેકન્ડ તમે વેઇટ કરશો એટલે તમને એક રિસિપ્ટ નીકળશે. તમારે આટલા વાગે તમારે પાસપોર્ટ ઓફિસે એરાઇવ થવાનું છે, બિફોર 15 મિનિટ્સ પહેલાં. ફોર એક્ઝામ્પલ, તમે પાસપોર્ટ ઓફિસમાં જ્યારે પેમેન્ટ કરી લીધું કરશો ને ત્યારે જ તમને એક ઓપ્શન આવશે ડેટ સિલેક્ટ કરવાનો. તમને એમ કે ભાઈ મારે 2જી તારીખ, 3જી તારીખ, 4થી તારીખ, 5મી તારીખ સિલેક્ટ કરવી છે. ડેટ સિલેક્ટ કરી લેવાની. એમાં સવારે 9 થી 5માં ટાઈમ ગમે તે આવે, એમાં ટાઈમ આપણે સિલેક્ટ કરી શકતા નથી 9 to 4માં, બરોબર છે. એકવાર તમે ડેટ સિલેક્ટ કરી, પેમેન્ટ કર્યું, પછી ટાઈમ ઓટોમેટિક એની વેબસાઇટ લેશે. એ આપણને એમ કે મારે 9 વાગે જવું, મને 12 વાગે અનુકૂળ આવે છે એવું થાય છે નહીં, બરોબર છે. એ આખા દિવસમાં ગમે તે ટાઈમ આવી ટાઈમે આપણે જવાનું રહીએ. અને 1 થી 1.5 કલાકનો સમય ફાળવીને જાજો, એમ ઉતાવળે કામ થશે નહીં. મિનિમમ 1 થી 1.5 કલાકની એવરેજ સમય ફાળવીને જવાનું. પાસપોર્ટ ઓફિસે જઈ એપોઇન્ટમેન્ટ લેટર દેખાડશો ત્યાં એન્ટ્રી ટાઈમે, એટલે તમને એન્ટર થવા દેશે. બધા તમારા ઓરિજિનલ મેં તમને કીધા ડોક્યુમેન્ટ ભેગા લઈ જવાના. દરેકની 2 ઝેરોક્સ કરાવજો, બરોબર. 2 ઝેરોક્સ શું કામ? એક ઝેરોક્સ છે એ પાસપોર્ટ ઓફિસે દેવા માટે, ઘણીવાર પાસપોર્ટ ઓફિસ વાળા સ્કેન કરી લે છે, ઘણીવાર ઝેરોક્સ રાખી લે છે. એ ડિપેન્ડ્સ ઓન પાસપોર્ટ ઓફિસ ઉપર હોય છે. અને બીજી કોપી પોલીસ સ્ટેશનમાં દેવા માટે. પછી આપણે તમારું મારું માઇન્ડ કેવું છે ખબર? આપણે ગયા પાસપોર્ટ ઓફિસે, બધું પતી ગયું, થેલી મૂકી દીધી, બરોબર છે. પછી પોલીસ સ્ટેશનથી ફોન આવે ને કે ડોક્યુમેન્ટ લઈને આવજો, તો ફોન કરે મમ્મી ઓલું ક્યાં પડ્યું છે, આ ક્યાં પડ્યું, આ ક્યાં પડ્યું, પાછું ગોતવા બેસીએ, બરોબર છે. એના કરતાં બેટર છે 2 સેટ બનાવો, એક જ થેલી રાખો, ઓરિજિનલ ને ઝેરોક્સ કોપી હોય તો પછી ફોન આવે સીધી થેલી લઈને વયું જ જવાનું છે, બરોબર છે. એટલે બેટર ઓપ્શન છે કે 2 કોપી બનાવી રાખવાની. દરેક કોપીમાં ઝેરોક્સમાં તમારી નીચે સીમ જોશે. પછી એના એકવાર તમે પ્રોસેસ થઈ ગઈ પછી અઠવાડિયે 10 દિવસની અંદર પોલીસ વેરિફિકેશન આવશે. તમારા લોકલ એના નજીકની પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ત્યાં પોલીસ વેરિફિકેશન થાય. પોલીસ વેરિફિકેશન થાય, એ લોકો પોલીસ દ્વારા વેરિફિકેશન કરે તમારી ઉપર. નોર્મલી ઘણા બધા ઉપર કંઈક એફઆઈઆર હોય, કેસ હોય તો પોલીસ વાળા વેરી કરતા નથી, જજમેન્ટ કોપી ને એવું બધું આપે. ઘણીવાર ઘણા ગેરકાયદેસર કામ કર્યા હોય, કેસ ચાલતા હોય તો ગવર્મેન્ટ એને પાસપોર્ટ ઇસ્યુ કરતી નથી, બરોબર. એના પૈસા જશે ને પાસપોર્ટ ઇસ્યુ નહીં થાય. અને એના અઠવાડિયા 10 દિવસમાં તમારા મોબાઈલમાં મેસેજ આવશે, 1 કે 2 દિવસમાં આવી જશે. જ્યારે ઘરે આવે ત્યારે તમારું એક ઓરિજિનલ આઈડી પ્રૂફ ઘરે પોસિબલ હોય તો રાખવું, એટલે જેથી દેખાડી શકો અને પોસ્ટ ઓફિસ વાળા જે પર્સન હોય તમને પાસપોર્ટ આપી શકો, બરોબર છે. આ આખી પાસપોર્ટની પ્રોસેસ થઈ. નેક્સ્ટ, બરોબર છે. પાસપોર્ટ રિલેટેડ કોઈને કંઈક ક્વેરી હોય, ક્વેશ્ચન હોય, એક નોર્મલ પાસપોર્ટ મેં તમને કહી દીધો 1500 રૂપિયા, સેમ પ્રોસેસ નોર્મલી. એ પ્રમાણે બીજો ઓપ્શન છે તત્કાલ પાસપોર્ટ. પણ ઘણા કહેશે સર મારે 4 દિવસમાં નક્કી થયું પાસપોર્ટ, તમે કીધું હતું બરોબર છે પણ નથી કઢાવ્યું, કાંઈ વાંધો નહીં. મેં તમને જે આઈડી પ્રૂફ કીધા નહીં, 2 ને બદલે 3 આઈડી પ્રૂફ એ સેમ નામના સેમ સ્પેલિંગ વાળા હોવા જોઈએ, બરોબર. ખાસ ભૂલતા નહીં, સેમ નામ વાળા સેમ સ્પેલિંગ વાળા. એમાં પપ્પામાં લાલ કે ભાઈની ભૂલ હશે તોય ચલાવશે નહીં ને તત્કાલ અર્જન્ટ પાસપોર્ટ નીકળશે નહીં, બરોબર છે. બાકી બધા ડોક્યુમેન્ટ સેમ. એનો 3500 રૂપિયા ચાર્જ છે, 1500 ઓનલાઈન ભરવાના, 2000 ત્યાં જઈને રૂબરૂ, બરોબર છે. જેમ કે આજે મેં તત્કાલ માટે, તત્કાલ એટલે ઇમરજન્સી, અર્જન્ટ, આજે મેં પ્રોસેસ કરી તો શનિ રવિ રજા હોય મે બી, તો કાલે ચાલુ હોય તો કાલની મને એપોઇન્ટમેન્ટ મળે, કાલે હું ડોક્યુમેન્ટ પ્રોસેસ કરું એટલે કાલના દિવસમાં જ પાસપોર્ટ ડિસ્પેચ થઈ જાય. કાલના દિવસમાં જ પાસપોર્ટ 99% ડિસ્પેચ થઈ જાય છે. બાકી ક્યારેક એવું હોય છે કે બીજા દિવસે થાય છે, બાકી સેમ ડે ડિસ્પેચ થઈ જાય છે. એના 2 થી 3 દિવસમાં તમારી ઘરે આવી જાય, એટલે 3 થી 4 વર્કિંગ ડેઝમાં તમારો પાસપોર્ટ તમારી ઘરે આવી જાય. પણ એ કેસમાં એવું થાય પાસપોર્ટ વહેલો આવી જાય, પોલીસ વેરિફિકેશન પછી થાય. 4 દિવસ પછી પાસપોર્ટ આવી ગયો તો અઠવાડિયાની અંદર પોલીસ વેરિફિકેશન આવવાનું, એ તો આવશે જ. એ ટાઈમે આપણે ડોક્યુમેન્ટ દેવા પડશે. જો આપણે એમ કીધું કે આપણે પાસપોર્ટ આવી ગયો હવે શું જવાની જરૂર, તો જો ત્યાં ન ગયા ને તો પાછું પોલીસ રિજેક્ટ મારશે, તો પાછો એ તમારો પાસપોર્ટ જે ઇસ્યુ થયો હોય ને એ કેન્સલ થઈ જશે, પૈસા જશે ને કેન્સલ થઈ જશે. એટલે ક્યારેક આપણે સ્માર્ટ બનતા હોય, સ્માર્ટ થવું નહીં, બરોબર છે. ઘણી વાર મિસ્ટેક થઈ જતી હોય છે. એટલે આવા કેસ થયેલા છે અમારે પાસ્ટમાં, અમારા ગ્રુપમાં, એટલે તમે ધ્યાન રાખજો આ વસ્તુ. વિઝા, બરોબર છે. એના રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન આન્સર હોય લાસ્ટમાં મને પૂછજો બિંદાસ, બરોબર છે. ન સમજાય બિંદાસ, જેટલા પ્રશ્ન મગજમાં આવતો હોય પૂછી લેવાના, બરોબર છે. વિઝા,
વિઝા મીન્સ કે પરમિશન, બરોબર. કોઈ પણ કન્ટ્રીમાં તમારે એન્ટર થવું હોય, બરોબર, તો તમારે પરમિશન લેવી પડે. એક મિનિટ હાર્દિકભાઈ, હાજી. એક મિનિટ. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે નોટબુક અને બોલપેન હશે જ. તમે પોઈન્ટ ડાઉન કરતા જાજો. છેલ્લે તમને જે કાંઈ પણ સવાલ લાગે, તમારા નાનામાં નાના સવાલનો અમે સરસમાં સરસ અને સાચો જવાબ આપવા ખૂબ જ પ્રયત્ન કરશું. અને અમે એટલા માટે જ અહીંયા ઓનલાઈન તમારી સામે હાજર થયા છીએ. એનું કારણ છે કે પછી 20-30 મિનિટ પછી એ સવાલ કદાચ મગજમાંથી ભૂલાઈ જાય, એટલા માટે નોટ ડાઉન પણ કરતા જાજો. હાર્દિકભાઈ, કન્ટિન્યુ. હાજી, હા, ઓકે, થેન્ક યુ. વિઝા મીન્સ પરમિશન, બરોબર છે. કોઈ પણ કન્ટ્રીમાં એન્ટ્રી લેવી હોય ને તો વિઝા લેવા પડે. હવે સિમ્પલી આપણી ભાષામાં કહીએ ને તો વિઝા એટલે કે કન્ટ્રી આપણને કે તમે આટલા ટાઈમ માટે અમારી કન્ટ્રીમાં આવી શકો છો. હવે વિઝા ઘણી ટાઈપના હોય, બરોબર છે. પર જો લખ્યું છે વિઝા ઇઝ અ કન્ડિશનલ ઓથોરાઇઝેશન ગ્રાન્ટેડ બાય અ કન્ટ્રી ટુ ફોરેનર allowing them to enter and temporarily remain within or to leave that country. 30 દિવસના હોય ટુરિસ્ટ વિઝા હોય, 60 દિવસના હોય, 90 દિવસના હોય, 6 મહિનાના, વર્ષ દિવસ, 2 વર્ષ, પછી વર્ષના હોય તો એમ્પ્લોયમેન્ટ વિઝા હોય, અમુક 2 વર્ષના હોય તો સ્ટુડન્ટ વિઝા હોય. એટલે ડિપેન્ડ્સ ઓન યોર વિઝા કેટેગરી. જે પર્પઝ માટે જવું હોય ને એને એ વિઝા કહેવાય, બરોબર છે. ફોર એક્ઝામ્પલ સ્ટડી માટે જવું તો સ્ટુડન્ટ કહેવાનું, બરોબર છે. એજ્યુકેશન સ્ટડી બેઝ એમ જ થયું. બાકી જોબ કરવા જવું હોય તો એમ્પ્લોયમેન્ટ વિઝા થયા. એટલે જે પર્પઝ હોય, જેટલી કેટેગરી હોય ને બધી ટાઈપની કેટેગરી વિઝામાં આવતી હોય છે, બરોબર છે. ને હવે તો ફ્રેન્ડ્સ ઘણીવાર આપણે એવું વિચારતા હોય કે આપણા પાસપોર્ટનું કે આપણને આપણા વિઝા પાસપોર્ટનું મહત્વ ક્યાં હોય. તો તમને હું પહેલાની વાત કરું ને અત્યારનો જસ્ટ એક સાથે વાત થઈ તો ડિફરન્સ સમજાવી દઉં. હંમેશા જે પાસપોર્ટના ઓન અરાઇવલ વિઝા જેટલી કન્ટ્રીમાં વધારે ને, બરોબર, એટલો એ પાસપોર્ટ પાવરફુલ. પર તમને ખબર હોય કે નહીં. હવે યુએસ પાસપોર્ટ કહું ને, બરોબર છે, યુએસ પાસપોર્ટ ખાલી ઓન અરાઇવલ 140 કન્ટ્રીમાં ઓન અરાઇવલ વેલિડ છે. બાકી જર્મનીનો પાસપોર્ટ છે 179 કે 79 કન્ટ્રીમાં વેલિડ છે ઓન અરાઇવલ વિઝા. એને વિઝા લેવાની જરૂર નથી પડતી. એકવાર એરપોર્ટથી ઉતરે એરપોર્ટ ઉપર એટલે ન્યાય લોકો એને વિઝા આપી દે. હવે વિચાર કરો, એ ઓન અરાઇવલ વિઝા ત્યારે જ મળે, બરોબર, જ્યારે તમારા કન્ટ્રી કે તમારા પાસપોર્ટનું ઇમ્પોર્ટન્ટ વધારે હોય ને પાસપોર્ટમાં જોર હોય. અત્યારે આપણે ઇન્ડિયાનો પાસપોર્ટ ગણતરી કરો તો એપ્રોક્સ 50ની આજુબાજુ કન્ટ્રીમાં, 50 થી 60 કન્ટ્રીની આજુબાજુમાં ઓન અરાઇવલ વિઝા આપણને ઇન્ડિયાને મળે છે, બરોબર છે. ને ઘણી બધી ફ્રેન્ડ્સ કન્ટ્રી એવી છે જે આપણે વિચારી ન હોય, વિચારતા ન હોય, પણ ત્યાં જાવ ને તો રિયલી આપણા માટે સ્કોપ ઘણા સારા છે. પણ આપણે શું ખબર છે મેઇન પ્રોબ્લેમ થાય ઇન્ફોર્મેશનનો અભાવ. આપણી પાસે માહિતી, નોલેજ હોતું નથી, જેને કારણે આપણે થોડાક પાછળ પડીએ છીએ, બરોબર. નેક્સ્ટ હા, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા અને એમ્પ્લોયમેન્ટ વિઝા. મેં વાત કરી મુજબ સ્ટડી માટે જાવ તો સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ માટે જાવ તો ફરવા માટે જાવ તો ટુરિસ્ટ વિઝા, એમ્પ્લોયમેન્ટ માટે જાવ તો જોબ માટે જાવ તો એમ્પ્લોયમેન્ટ વિઝા. હવે અત્યારના સિનારીઓ પ્રમાણે COVID-19ની સિચ્યુએશનમાં ધીમે ધીમે ઘણી બધી કન્ટ્રીએ અત્યારે એલાઉ કરવાનું ચાલુ કરી દીધું છે, બરોબર છે. એમાંથી આઈ થિંક 30 to 40 કન્ટ્રી જેવી અત્યારે ઓલરેડી એ લોકો કહે છે કે તમે આવો, પણ અમુક એની પ્રોસેસ હોય એવી ફોલો કરવી પડે. COVID-19ની ટેસ્ટ, ફોર એક્ઝામ્પલ એક દુબઈની વાત કરું એક્ઝામ્પલ, તો દુબઈ તમે જાઓ કે કોઈ પણ એક્ઝામ્પલ તરીકે છે, તમે દુબઈ જવું છે તો અહીંથી તમારે 96 અવર્સ પહેલા COVID-19નો ટેસ્ટ કરાવવો પડશે. પછી ત્યાંની ટર્મ્સ કન્ડિશન જે મુજબ હોય, હેલ્થ ડિક્લેરેશન દેવું પડે, ક્વોરન્ટાઇન થવું હોય તો ક્વોરન્ટાઇન થવું પડે. એકવાર ત્યાં દુબઈ અરાઇવ થયા એટલે તમે ત્યાં તમારો ટેસ્ટ થાય, બરોબર. તમે ફરવા ગયા હોય, એમ્પ્લોયમેન્ટ માટે ગયા હોય, કોઈ પણ પર્પઝ માટે, પછી એ ટેસ્ટ થાય એટલે એને 24 કલાકમાં એનો રિપોર્ટ આવે. ત્યાં સુધી તમારે જે તે હોટલ કે જ્યાં તમે જે રાખી હોય ત્યાં ક્વોરન્ટાઇન રહેવાનું. એકવાર એનો રિપોર્ટ આવી જાય પછી જ તમને એ રૂમથી બહાર નીકળવા દે, પહેલાં તમને નીકળવા દે નહીં. અને જ્યારે દુબઈથી પાછા આઉટ થાવ ત્યારે તમારે ઇન્ડિયા આવો એ પહેલાં ટેસ્ટ કરાવી લેવો પડે છે. ટેસ્ટ કરાવો, નેગેટિવ હોય તો જ તમને ઇન્ડિયામાં એરાઈવ કરે. જો ન હોય, ન થાવ તો બીજો ઓપ્શન છે, પણ પોસિબલ હોય તો એવું ન કરવું. કારણ કે એકવાર ન થાવ તો તમારે લોકલ એરપોર્ટ ઉપર ટેસ્ટ કરે, એ ત્યાં સુધી તમારે એટલો ટાઈમ ત્યાં રાહ જોવી પડે, હોટલના પે કરવા પડે, તમારી 24 કલાક બગડે ને પૈસાથી તમે પ્રોબ્લેમ થાય અને તમારો ટાઈમે બગડે. ને પછી બધું ક્લિયર હોય તો જ તમને એ લોકો તમારે જ્યાં જે ડેસ્ટિનેશને પહોંચવાનું હોય ત્યાં પહોંચવા દે, બાકી પહોંચવા દેતા નથી. ફ્લાઇટ હોય તો એ કેન્સલ થઈ જાય. ને એક દિલ્હી એરપોર્ટ .in નામની એક વેબસાઇટ છે, તમે
કોઈ પણ વ્યક્તિ આઉટ ઓફ ઇન્ડિયાથી બહાર અત્યારે આવતા હોય તો એને દિલ્હી એરપોર્ટની એક વેબસાઇટ છે delhi-airport.in માં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, બરોબર. એ કરાવો, બધું પાસપોર્ટને તમારી ડિટેલ બધી આપો, પછી એ લોકો એપ્રુવલ આપી દે છે. જો એ ન થાય તો અહીંયા એક ફોર્મ આપે છે એરલાઇન્સ, પણ બને ત્યાં સુધી આવા પ્રોબ્લેમ ન ફેસ થાય ને, બને ત્યાં સુધી પોસિબલ હોય તો બધું એડવાન્સ જ કરી લેવું, બરોબર છે. રૂલ્સ રેગ્યુલેશન અત્યારના લેવલે ખાસ ફોલો કરવા જરૂરી છે, બરોબર છે. નેક્સ્ટ સર્વિસ બાય એમ્પ્લોયમેન્ટ ઓવરસીઝ કરિયર ઇન્ફોર્મેશન સેન્ટર, બરોબર. હવે તમે કહેશો અમે કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરી છે? પાસપોર્ટ વિઝાની તો વાત કરી, એના સિવાય કઈ કઈ ડિટેલ્સ પ્રોવાઈડ કરી છે, વન બાય વન તમને કહું. નેક્સ્ટ ગાઈડન્સ ઓવરસીઝ કોલેજીસ એડમિશન નોર્મ્સ. ત્યાં મેં તમને પહેલા વાત કરી એડમિશનની શું પ્રોસેસ થાય, યુનિવર્સિટીની શું પ્રોસેસ થાય, ત્યાંની શું ફી થાય. ઘણીવાર આપણે છે ને મૂંઝાતા હોય, સર આ યુનિવર્સિટીમાં જવું પણ ત્યાંની ફી શું થાય, કે ત્યાંની ફીઝ પ્રોપર આઈડિયા નથી, પ્રોપર એ લોકો આન્સર નથી દેતા. કાંઈ વાંધો નહીં, તમે અમારી પાસે આવો, અમે તમને કઈ રીતે મેલ કરવો, કઈ રીતે આન્સર કરવો એની ડિટેલ્સ આપશું. અમે તમને પ્રોસેસ કેમ કરવી એની ડિટેલ્સ આપીએ છીએ, પ્રોસેસ કરતા નથી. વી કેન નોટ ડુ ધ પ્રોસેસ, વી જસ્ટ ગિવન ટુ યુ ગાઈડન્સ, બરોબર છે. કારણ કે આમાં ટુ વે કોમ્યુનિકેશન બહુ મહત્વનું રાખે છે. વન સાઈડ છે, તાલી એક હાથે પડે બે હાથે પડે, બે હાથે જ પડે, બરોબર છે. તે જ પ્રમાણે તાલી બે હાથે પડે તો તમારો જેટલો રિસ્પોન્સ હશે એટલી જ મને મજા આવશે. આપણે વિચારતા હોય કે સ્ટેજ ઉપર કોઈ વ્યક્તિ બેઠો હોય ને એની સામે 50 જ જણા હોય મજા આવતી હોય, ના, એ વસ્તુ ખોટી છે. આખું સ્ટેજ ઉપર ઊભો હોય ને આખો હોલ ભરેલો હોય ને એ વ્યક્તિને વધારે મજા આવશે 50 પર, બરોબર છે. એટલે સામે જેટલો ક્રાઉડ હશે ને જેટલો રિસ્પોન્સ હશે ને સામે એટલી જ તમને મને મજા આવશે, બરોબર. એ પ્રમાણે પૂરેપૂરો સપોર્ટ આપશું. અમારી ડિટેલ્સ છે, અમારો નંબર લાસ્ટમાં શેર કરીશ. બાકી ત્યાં જવાનો એરફેર કેટલો થાય, ત્યાં જમવાનો ખર્ચો કેટલો, રહેવાનો ખર્ચો કેટલો, મારો પોતાનો જ એક્સપિરિયન્સ કહું તો હું પોતે ફ્રેન્ડ્સ 1.5 વર્ષ મેં દુબઈ જોબ કરેલી છે, બરોબર છે. એવું નથી કે ગવર્મેન્ટ એની ટાઈમ કોઈ પણ રીતે પોસ્ટિંગ આપી દે, બરોબર છે. અત્યારનો ટાઈમ ટફ છે, બરોબર. એટલે બટ ઓબ્વિયસલી એનો એક્સપિરિયન્સ એનો શેર તમને કરી શકું કે ભાઈ આવું કરાય, આવું ધ્યાન રાખાય, આ વસ્તુ છે, બરોબર છે. કારણ કે લોકલી આપણે ત્યાં રહેલા હોય, જ્યારે હું દુબઈ ગયો હતો ને ત્યારે મને એવું જ લાગ્યું હતું, અરે યાર જવાય નહીં, ઘણા બધા કે ત્યાં કઈ પ્રોબ્લેમ નહીં થાય ને, પાસપોર્ટ નથી લઈ લેતા ને, પાસપોર્ટ લઈ લઈએ તો પાછો મળશે કે નહીં. હવે એ પ્રોબ્લેમ પ્રેક્ટિકલી ફેસ કર્યા કે આવું થાય છે, બરોબર. એટલે હવે આવું ન થાય એના માટે હવે મને ખબર છે કે આવું કેમ ન કરાવું. જ્યાં સુધી તમે પ્રેક્ટિકલી પ્રોબ્લેમ ફેસ ન કરો, કોઈ પણ સ્ટુડન્ટ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એકવાર ત્યાં જાય ને, બરોબર, એકવાર મહિનો 2 મહિના થયા ને પછી ત્યાં સુધી હોય, એકવાર ત્યાં જઈ આવે ત્યાંની પ્રોસેસ ત્યાં જઈએ ને મહિના 2 મહિના પછી આપણને એમ કે સર હવે જેટલા સ્ટુડન્ટ હોય એટલા કહેજો. હું તમને એક્ઝામ્પલ આપું ને, મારા ઘણા સ્ટુડન્ટ આપણે ક્યાં છે, કેનેડા જવું હોય એના મમ્મી પપ્પા પૂછવા આવે, એ પૂછવા આવે, સર વાંધો નહીં આવે ને, કાંઈ વાંધો નહીં આવે, બધું ભાઈ કાંઈ વાંધો નહીં આવે, જાઓ તમે પ્રોસેસ કરો. જય એવાની પહોંચી ગયા, બધું પતી ગયું. 2-3 મહિના પછી આપણે ફોન કરીએ ને કે વોટ્સઅપમાં ની કોન્ટેક્ટ મારે તો પહેલાં કે તમે કોણ, તમે કાંઈ વાંધો નહીં, હું હાર્દિક સર બોલું છું, બરોબર. કે હા બરોબર છે. કે સર મેં કીધું આપણે સ્ટુડન્ટ આવે છે, મને હા સાહેબ કાંઈ વાંધો નહીં, મોકલી દો એરપોર્ટે, ક્યારે આવે છે હું પિકઅપ કરી લઈશ, રહેવા જમવાનું બધું ગોઠવી દઈશ અને બધું અરેન્જ થઈ જશે, તમે ચિંતા કરો માં. જે વ્યક્તિ અહીંથી જાતા બીતો હોય, બરોબર, એકવાર ત્યાં જાય પછી એમ જ કે ચિંતા કરવામાં બધું થઈ જશે, એનો મતલબ કે માણસ જ્યાં સુધી અહીંયા પહોંચે નહીં ત્યાં સુધી જ એને બીક લાગે છે. એકવાર પહોંચી ગયો ને પછી એ સામેથી બધાને ગાઈડન્સ કરશે, બરોબર. પ્લાનિંગ ઓફ ફાઇનાન્શિયલ ઓપ્ટેન સ્ટુડન્ટ વિઝા, ઇન્વેસ્ટમેન્ટ, બીપીએફ, એફડી, એજ્યુકેશન લોન. ગવર્મેન્ટ લોનમાં પૂરેપૂરી સહાય કરે છે. આગળ એક વેબસાઇટ આવશે, તમને માહિતી આપું છું. વેબસાઇટ ગવર્મેન્ટની છે. ગવર્મેન્ટ 15 લાખ સુધીની લોન 4% સાદા વ્યાજે આપે. ફોર એક્ઝામ્પલ 2 વર્ષનો કોર્સ હોય, તમને એ લોન માટે બહુમાળી ભવનમાં બિન અનામત ડિપાર્ટમેન્ટ છે, લઘુમતી ડિપાર્ટમેન્ટ છે, ત્યાં લોન માટે પ્રોસેસની માહિતી લેવાની. ડોક્યુમેન્ટેશન આપો, બધા જે હોય 4% આપે છે. 2 વર્ષનો કોર્સ હોય તો 2 વર્ષ તમે કોર્સ કર્યો, પછી તમને 3 વર્ષનો ટાઈમ આપે પ્રોફેસર, 5 વર્ષ પછી એના EMI ચાલુ થાય. હવે તમે વિચાર કરો, ત્યાં તો આપણે અર્નિંગ એટલું કરી લીધું ને ઘણા એવું વિચારતા સર જવું છે, લોન લીધી પછી પૈસા તો ભરવાના. ફ્રેન્ડ્સ એક જ વસ્તુ કહું, પૈસા ભરવાના જ છે લઈને, બરોબર, ન દીધા વગર તો નથી હાલવાનું. પણ ખાલી ત્યાં જઈને પાર્ટ ટાઈમ જોબ કરશો ને તો 6 મહિના વર્ષ ધીમે ધીમે તમે તમારો બધો ખર્ચો કાઢતા જશો પાર્ટ ટાઈમ જોબ. એટલે બહુ ઇઝી વે છે.
જાવું જ ટફ છે, વિચારવું જ ટફ છે, બાકી બહુ કંઈ ડિફિકલ્ટ છે. નેક્સ્ટ ગાઈડન્સ ઓફ પબ્લિક આસિસ્ટન્ટ ફોર ઓપનિંગ વિઝા. બેઝિક વાત કે સ્ટુડન્ટની વિઝાની હેલ્પ ઇન પ્રિપેરિંગ વિઝા એપ્લિકેશન. ઘણા બધાને વિઝામાં એપ્લિકેશનમાં કંઈ પ્રોબ્લેમ હોય, ડોક્યુમેન્ટેશનમાં કંઈ કન્ફ્યુઝન હોય, સર સમજાતું નથી. કારણ કે ઘણીવાર શું છે, આપણે બધા ઇંગ્લિશનું નામ સાંભળીને થોડાક દૂર ભાગીએ. અંદર કાંઈક લખ્યું છે, શું લખ્યું એ ખબર નથી. ઘણીવાર આપણે ટ્રાન્સલેટ ન કરી શકતા હોય, પણ એવું નથી. હું એમ નથી કહેતો ઇંગ્લિશ તમને એટલું ફ્લુઅન્સી આવડે ફટ કરતાં બોલતા જ, પણ મારું એટલું માનવું છે કે એટલું તો આપણને આવડવું જોઈએ, બેસિક આપણને ડિટેલનું નોલેજ હોય. બરાબર. કોઈ પણ કન્ટ્રીમાં તમે એન્ટ્રી લીધી, એ કન્ટ્રીમાં ગયા તો એ કન્ટ્રીમાં તમારે કોઈ પણ બિઝનેસ કરવો હોય, કોઈ પણ માલ વેચવું હોય, બરાબર, કોઈ પણ સેલ્સ કરવું હોય, તો તમારે ત્યાંની લોકલ લેંગ્વેજ શીખવી પડશે કે શીખવી જ પડે ને, તો જ માલ વેચાય. હવે એક જ વસ્તુ છે, તો તમે થોડોક ઇન્ટરેસ્ટ લેશો, બરાબર છે, થોડોક રસ લેશો તો ઓટોમેટિક તમને એમાં તમને આઈડિયા આવશે. જો આને આવું કહેવાય, આને આવું કહેવાય, બરાબર. ઘણા કોઈ પણ કન્ટ્રીમાં જતો, સર મારે ઇંગ્લિશ લેંગ્વેજથી જવું છે, મારે ત્યાંની જર્મન લેંગ્વેજથી નથી જવું કે ત્યાંની લોકલ લેંગ્વેજથી નથી જવું, પણ હું કહું ત્યાંની લોકલ લેંગ્વેજ સિલેક્ટ કરાય, 2 થી 3 મહિનામાં ઓટોમેટિક તમે એમાં ગ્રોથ થતા જશો, બરાબર. ઇન્ફોર્મેશન અબાઉટ પ્રાઇવેટ પ્લેસમેન્ટ એજન્સી સ્ટડી અબ્રોડ. અમે ગવર્મેન્ટે અમને આ ડિપાર્ટમેન્ટ પહેલી પ્રાયોરિટી અમે સ્ટુડન્ટ વિઝાની આપીએ છીએ. કોઈ પણ સ્ટુડન્ટને ઇન્ડિયાની બહાર જવું હોય તો હું તો સારામાં સારો બેસ્ટ વે એક જ કહું છું, કોઈ પણ મીડિયેટર બને ત્યાં સુધી ન રાખો. કારણ કે ફ્રોડિંગ બહુ થાય છે. ફ્રોડિંગ અટકે. આપણે કોઈ પણ મીડિયેટરને પૈસા દેવાના ખાતા નથી. તો કોઈ મીડિયેટર સાચો છે ખોટો છે હું નથી કહેતો, સાંભળજો, બરોબર છે. પણ જે વસ્તુ આપણે કરી શકીએ, શું કામ આપણે મીડિયેટરને રાખવા જોઈએ? જ્યાં વચ્ચે કોઈક હોય ને વચેટિયા, તો મીડિયેટર ત્યાં જ ખોટું થાય. આપણે મીડિયેટરને ન રાખીએ તો ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટને સ્ટડી માટે જવું છે, તો નોર્મલી ઇન્ડિયાની બહાર જવું હોય તો સ્ટડી માટે જ જવાય. છેલ્લે બાકી 6 મહિનાનો વર્ષ દિવસનો કોર્સ સિલેક્ટ કરી ત્યાં જાય, પાર્ટ ટાઈમ જોબ કરે, કોર્સ કરે, અને ઓટોમેટિક એને એની લાઈફ એનું ફીલ્ડ મળવા માંડશે, બરાબર છે. એકો ઓટોમેટિક એ ફિલ્ડ સિલેક્ટ કરશે ને કોઈ પણ કંપનીમાં જશે ને તો કંપનીમાં 2-3 કામ કરશે, કંપનીને ખબર પડે કે આ ભાઈ આવા છે કે આ બેન આવા છે, અને આપણને ખબર પડે કે આ કંપની આવી છે. વિચાર કરો, આમાં ફ્રોડ થવાના ચાન્સીસ છે? નહીંવત. ફ્રોડ જ નહીં થાય, કારણ કે તમે કંપનીને તમે સામસામે ડાયરેક્ટ મળી લીધું છે. આવી જ વસ્તુ તમારે એમ કે સર ભણવું નથી, ડાયરેક્ટ જોબ કરવા જવું છે, સિમ્પલ રસ્તો કહું, તમે ડાયરેક્ટલી ત્યાં વિઝિટ વિઝામાં જાઓ, ટુરિસ્ટ વિઝામાં, કન્ટ્રીમાં 3 મહિના 6 મહિના મહિનાના કે 3 મહિનાના વિઝામાં. બને ત્યાં સુધી કન્ટ્રી એવી સિલેક્ટ કરજો પોસિબલ થાય તો જ્યાં તમારા રિલેટિવ હોય. પહેલી પ્રાયોરિટી શું કામ હોય એનું કારણ છે, કારણ કે રિલેટિવ હોય ને આપણે એને વાત કરી કે ભાઈ હું આ કન્ટ્રીમાં આવું છું, તો આપણે રહેવા જમવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, આપણે થોડોક સપોર્ટ આપે, બરાબર. એના જેવું કે જે લોકલની મજા છે ને, બરાબર, એ મજા જ અલગ છે, બરાબર છે ને. લોકલ આપણા ફ્રેન્ડ્સની આવી છે, ગ્રુપ આવી છે, તો આપણને હેલ્પ કરશે. જમવાની ચિંતા કરવા, રહેવાની ચિંતા કરવા, અહીંયા થઈ જશે. તું તારે તે જોબ બોલી તો નવી કન્ટ્રી હોય તો ત્યાં બધું નવું ગોતવું થોડું ટફ પડી. વર્ષથી મહિનાના કે 3 મહિનાના ટુરિસ્ટ વિઝાના બેઝ ઉપરથી બધા રિઝ્યુમ ડોક્યુમેન્ટ બધા લઈ જવાના, પછી ત્યાં જઈને જ બધી કંપનીમાં એપ્લાય કરવાનું. તો હું 99% કહું છું, તમારામાં કેપેબિલિટી હશે ને તો 110% તમને ત્યાં જોબ મળી જશે, બરાબર. અને ઘણી વાર એવું હોય, ઘણા બધા એવા હોય કે મને આ લેવલની મારા લેવલની જોબ નથી મળતી, તો હું એક રિક્વેસ્ટ કરું છું, પોસિબલ થાય કે ત્યાં તમારે કરિયર બનાવવું હોય તો થોડીક ડાઉનગ્રેડ જોબ સ્ટાર્ટિંગમાં લઈ લેજો, પછી ઓટોમેટિક તમને તમારી જોબમાં ચાન્સ મળી જશે જો તમારે ત્યાં સેટલ થવું હોય તો, બરાબર છે. એમાં કંઈ જરાય ટફ નથી, પણ આરામથી ઇઝી વેમાં તમે ત્યાં જઈને લોડિંગ વગર કોઈ પણ મીડિયેટર રાખીને તમે એ વસ્તુ કરી શકો છો. ને છેલ્લે બાકી જોબ ન મળી તો અહીંયા આવશો તો આપણને આત્મસંતોષ થશે કે મારા પૈસા તો નથી, બરાબર. કારણ કે તમે જઈને તો આવ્યા, એક્સપિરિયન્સ તો મળ્યો, કોકને કહી શકશો ઓકે તારે અહીંયા જવું છે, આમ કરવાનું, આ રીતે કરવાનું, આ રીતે પ્રોસેસ થાય. એટલે કહેવાની વાત એ છે, કોઈ પણ મીડિયેટરને પૈસા દીઓ, ફંડ દઈ એના કરતાં બેટર વે છે કે આપણે ઇઝી ગોઈંગમાં આ રીતે ડાયરેક્ટલી જાય, એટલે ફ્રોડ થાય નહીં. હાઉ ટુ ફેસ વિઝાનું ઇન્ટરવ્યૂ કેમ ફેસ કરવું? ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ઘણા બધા ક્વેશ્ચન આન્સર કરતું હોય છે જે તે ટાઈમે, તો ઘણીવાર આપણે અચકાતા હોય એના શું આન્સર દેવા, કઈ રીતે બોલવું. તો નોર્મલી કોન્ફિડન્સ બહુ હોય, પણ ત્યાં જઈને ડાઉન થઈ જાય, બરાબર. તો
એના કેમ આન્સર દેવા, કઈ રીતે પ્રિપેરેશન કરવાની એની પણ માહિતી આપીએ છીએ. અને પર્ટિક્યુલર કન્ટ્રી વાઇઝ કહેજો એટલે થોડું મારી સાઈડ જેટલું થાય. અમારી પાસે ફ્રેન્ડ્સ કે ને કે નોલેજનું ભરમાર છે, બરોબર, મારી પાસે ડેટા વાઇઝ, બરોબર, અમારી આગળ છે એટલું, પણ તમારામાં કેટલી કેપેસિટી છે લઈ શકો ને એટલું તમે લો, બરોબર છે. નેક્સ્ટ બેઝિક ખાલી એક્ઝામ ખાલી કહી દઉં, બહુ ડીપમાં નથી જતો, બરોબર. નોર્મલી આઉટ ઓફ ઇન્ડિયા જવું તો આપણે એક્ઝામ આપવી પડે છે. આઈસ છે, ટોફેલ છે, થિયરી છે, જીમેટ છે, સેટ છે. નેક્સ્ટ અંકિતભાઈ, આઈસ ટોફેલની આખી એક સાથે સ્લાઇડ છે એ જો. નેક્સ્ટ નેક્સ્ટ હજી નેક્સ્ટ નેક્સ્ટ હા બસ ડન. આમાં જો સેટ, જીમેટ, થિયરી, એસીટી, આઈસ, ટોફેલ ને પીટી, બરોબર, આટલી બધી એક્ઝામ છે. આઈસ મીન્સ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ, ટોફેલ મીન્સ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એઝ અ ફોરેન લેંગ્વેજ, પર્સનલ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ. હવે પહેલાં તો કઈ કન્ટ્રીઝ કયા પર્પઝ માટે જવું છે, એ પર્પઝ માટે સ્ટડી માટે જવું છે, કઈ કન્ટ્રી સિલેક્ટ કરવી, કન્ટ્રીમાં કયો સ્ટેટ સિલેક્ટ કરવું, સ્ટેટમાં કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી, અને યુનિવર્સિટીમાં કઈ એક્ઝામ દેવાની જાણવાનું, એના બેઝ ઉપર ત્યાં એક્ઝામ દેવાની, બરાબર. બધામાં બધાની સિસ્ટમ અલગ અલગ છે. આઈએસમાં બેન્ડ સિસ્ટમ છે, મિનિમમ 0 બેન્ડ, મેક્સિમમ 9 બેન્ડ, બરાબર છે. 0 કેટલાયના આવી ગયા, 9 હજી સુધી કોઈને બને ત્યાં સુધી આવ્યા નથી, બરાબર છે. બાકી જેટલા બેન્ડ વધારે લેશો, જેટલો સ્કોર ટોફેલમાં એક મિનિમમ મેક્સિમમ 120નો સ્કોર થાય. પીટીમાં પર્સનલ ટેસ્ટની એક્ઝામ લેવાય પર્સનલી, એટલે જેમાં જેટલો સ્કોર વધારે લેશો એટલું તમને આગળ સ્કોલરશીપમાં ફાયદો થશે. કઈ રીતે? જેમ કે આઈએસ ફોર એક્ઝામ્પલ આપ 7 થી 7.5 બેન્ડ લ્યો હોય તો યુનિવર્સિટી પાસે ઓથોરિટી હોય છે કે એ લોકો સ્કોલરશીપ ચેક કરશે. તો 7.5 બેન્ડ હોય તો તમે એ કન્ટ્રી તમને કહેશો હવે તમે 40% ફીમાં 60% કરો. ફોર એક્ઝામ્પલ 15 લાખ રૂપિયાથી કોઈ 2 વર્ષની 40% ફીમાં તો 35 9 લાખ રૂપિયા ભરવાના થયા. તમે વિચાર કરો તો અહીં તમે નોકરી કરશો તો 3 થી 4 મહિના કે મહિનાનો તમને 1.5 લાખ રૂપિયા પગાર આપશો નહીં આપે છે. 1 મહિનાના 1.5 લાખ તો 4 મહિના મહેનત કરી તો 6 લાખ રૂપિયા નીકળી ગયા. 4 મહિનાની મહેનતે ઘરે બેઠા વાંચીને આપવું કરીને 6 લાખ રૂપિયા નીકળતા હોય તો કરાય કે ન કરાય? કરાય ને. એટલે જેટલી વધારે ટ્રાય કરશો, જેટલી વધારે મહેનત કરશો એટલો તમારે આગળ પ્રિપેરેશનમાં વાંચો આવશે નહીં, બરાબર. બાકી ટેસ્ટ વિશે વધારે માહિતી જોઈતી હોય મારો કોન્ટેક્ટ કરજો, કારણ કે આમાં ડીપમાં જશું ઘણું બધું છે, બરાબર. અત્યારે આપણી પાસે લિમિટેડ ટાઈમ છે, બહુ આગળ એમાં વધતા નથી. નેક્સ્ટ ઘણી બધી કન્ટ્રી છે, એમાંથી એકાદ કન્ટ્રી લઉં, બરાબર છે. યુએસએ સ્ટડી, યુએસએ જવું હોય તો કઈ રીતે જવું, એની શું પ્રોસેસ થાય, બરાબર. એના કયા મંથના ઇન્ટેક હોય છે, સપ્ટેમ્બર છે, વોટેવર. નેક્સ્ટ એની શું પ્રોસેસ છે. હાઈસ્કૂલમાં જવું હોય તો ફ્રેશમેનમાં એની આખી સાયકલ જ છે. પહેલાં જુનિયરથી સિનિયર, સિનિયરથી માસ્ટર ડિગ્રીથી ડૉક્ટરેટ ડિગ્રી કે પ્રોફેશનલ કોર્સ, એ પ્રમાણે એની પ્રોસેસ કરવાની હોય. નોર્મલી બધાને યુકે યુએસ જવું વધારે યુકેમાં બેસે છે, કારણ કે ત્યાં ડોલર મળે એટલે આપણે જલ્દી કમાઈ લે. પણ એવું નથી, અત્યારના લેવલે યુકે યુએસ વેરી ટફ છે, બરાબર. બ્લડ રિલેશન હોય તો યુકે યુએસમાં વિઝા મળતા નથી. બને ત્યાં સુધી રિક્વેસ્ટ છે, પોસિબલ થાય તો એને યુકે યુએસ જવાની ગણતરી હોય તો વધતો રસ્તો કાઢવાની. તમે એઝોપના અત્યારે કેનેડા ઓસ્ટ્રેલિયા જાઓ, ત્યાં જાઓ અને વર્ષ 2 વર્ષ ત્યાં કોર્સ કરો, અને કેનેડા ઓસ્ટ્રેલિયા જઈને વર્ષ 2 વર્ષનો કોર્સ કરી અને ત્યાંથી યુકે યુએસ માટે એપ્લાય કરશો 110% પાસ થઈ જશે. અહીંથી એપ્લાય કરશો તો પાસ થવાના ચાન્સીસ બહુ ઓછા. કે ઘણી વાર શું છે, આપણા ઘણા સ્ટુડન્ટ પહેલાં જઈ આવ્યા ને ત્યાં થોડું ઘણું સારું કરીએ આવ્યા, થોડું બચી ગયા, ધ્યાન રાખવા જેવું છે. અત્યારે ગવર્મેન્ટ એલાઉ કરતી નથી, કારણ કે આપણા સ્ટુડન્ટ કામ કરે છે, ત્યાંના લોકલ લોકો બેરોજગાર છે. હવે આ કેસમાં આપણને એન્ટ્રી નથી જ આપવાના, બધો કેસની નથી, બરાબર. નેક્સ્ટ હવે છેલ્લે જર્મની લઈ લઉં. છેલ્લે અર્પિતભાઈ જર્મની લઈ લો. લાસ્ટ 5-7 સ્લાઇડ. ઓસ્ટ્રેલિયા બહુ ડીપમાં નથી જતો, મને કહેજો વધારે માહિતી માટે, લિમિટેડ ટાઈમ છે આપી આગળ. ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ. એગ્રીકલ્ચરમાં જેને રસ હોય એને ખાસ ન્યુઝીલેન્ડ વિચારજો, કારણ કે જે કામ આપણે 15 મહિનાથીમાં થાય ને એ કામ ન્યુઝીલેન્ડમાં એવા યંત્રો શોધાયેલા છે કે એ યંત્રો તમે અઠવાડિયામાં 4 દીમાં 3 દીમાં કામ કરી શકો, બરાબર. કેનેડા
કેનેડાની આખી પ્રોસેસ છે, કોલેજ કઈ રીતે સિલેક્ટ કરવી, કોલેજ સિલેક્ટ કરવું, લેટર આવે, બેંકમાં લોન લેવાની, એની ટ્યુશન ફીનું પેમેન્ટ, જીઆઈસી પેમેન્ટ, મેડિકલ એક્ઝામિનેશન, વિઝા એપ્રુવલ આવે, એપ્લિકેશન આવે, પછી તમે યુએસએ માટે જઈ શકો. એટલે આખી સાયકલ જ છે, બરોબર. બહુ ઇઝી છે, આમાં જેટલું ટફ લાગે એટલું ટફ છે. દુબઈ, આયર્લેન્ડ એક જ મિનિટ, આયર્લેન્ડ ખાલી સોરી આયર્લેન્ડ. હવે ઘણા બધા એવું વિચારતા હોય કે યુરોપમાં ફ્રેન્ડ્સ એવી કન્ટ્રી છે, ફોર એક્ઝામ્પલ હમણાંની જ વાત કરું, સર્બિયા, બરોબર છે. મેં કીધું ઇન્ડિયન માટે ઓન અરાઇવલ વિઝા કેટલી કન્ટ્રીમાં છે, એમાંથી એક યુરોપની કન્ટ્રી છે સર્બિયા. એ કન્ટ્રીમાં ઓન અરાઇવલ વિઝા છે. ઇન્ડિયાવાળાને વિઝા લેવાની જરૂર નથી પડતી. ત્યાં જાઓ, પાસપોર્ટ ઉપરથી તમને એન્ટ્રી આપી. ઘણા વિચારતા હોય કે ત્યાં જાઓ વિઝા લેવા, વિઝા મળવા ટફ છે, પણ વિઝાની જ જરૂર નથી પડતી. વિચાર કરો, આ માહિતી આપી આગળ હજી તો સારું છે, યાદ એટલે આયર્લેન્ડ છે, પોલેન્ડ છે, જર્મની છે, ઓસ્ટ્રિયા છે, આ બધી યુરોપિયન કન્ટ્રી છે. તમે આયર્લેન્ડમાં 2 વર્ષનો કોર્સ સિલેક્ટ કર્યો, 2 વર્ષનો આપણે ફોર્મ સ્ટુડન્ટ વિઝા માટે ગયા, પછી વર્ષ દિવસ પછી આપણે પીઆર માટે એપ્લાય કરશું. પીઆર મીન્સ પરમિનન્ટ રેસિડન્સી, વર્ક પરમિટ માટે. એકવાર પીઆર માટે આપણે એપ્લાય કર્યું એટલે પીઆરના બેઝ ઉપરથી એકવાર તમને પીઆર મળી ગયા તો પીઆર જે મળશે ને ફ્રેન્ડ્સ, એ તમને યુરોપના પીઆર મળશે, ઓલ યુરોપના પીઆર. હવે એ પીઆરના બેઝ ઉપરથી 50થી વધારે કન્ટ્રીમાં તમે એન્ટ્રી લઈ શકશો, બરોબર. 50થી વધારે કન્ટ્રીમાં આપણે એન્ટ્રી લઈ શકશું ખાલી એક યુરોપના વિઝાના બેઝ ઉપર. એટલે ખાસ આયર્લેન્ડ છે, પોલેન્ડ છે, આ બધી. હવે તમે આયર્લેન્ડના વિઝા લઈ લીધા, હવે એના બેઝ ઉપરથી જર્મની જવું છે તો ખાલી તમારે ટિકિટ જ લેવાની ને કંપની સિલેક્ટ કરવાની, ડાયરેક્ટ તમે જર્મની વયા જાઓ. એટલે વિઝા તો તમારી યુરોપના છે એટલે જર્મની વિઝા યુરોપમાં જાય. ઘણા બધા વિચારતા હોય જર્મની ટ્યુશન ફ્રી છે, જર્મનીમાં ભણવાનો કોઈ ચાર્જ જ નથી. કારણ કે ત્યાં મોટો પ્લસ પોઈન્ટ છે, 400થી વધારે યુનિવર્સિટી એવી છે જેમાં તમારે ફી જ નથી, ગવર્મેન્ટની યુનિવર્સિટી છે. અહીંયા આપણે શું થાય કે યુનિવર્સિટી પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ હોય, એક જ શેરીમાં હોય, એક જ રોડ ઉપર હોય તો બાજુમાં પ્રાઇવેટ હોય એટલે ફીનો ચાર્જ જુદો હોય, બાજુમાં ગવર્મેન્ટ હોય તો ફીનો ચાર્જ જુદો. પણ જર્મનીમાં મોટો પ્લસ પોઈન્ટ શું છે, 400થી વધારે યુનિવર્સિટી તો ગવર્મેન્ટની, બરોબર. હવે સ્કોપ જ એટલો છે એટલે પૂરું થઈ ગયું, બરોબર. જર્મનીનું એવું છે, જેને ભણવું હોય, જેની લાઈફમાં આગળ વધવું હોય એના માટે જર્મનીમાં વધારે સ્કોપ છે. ભણવાવાળા માટે એ લોકો બોલાવવા માંગે. કારણ કે તમે જો કોઈ પણ ગાડી જોવો મેડ બાય જર્મની, બરોબર, ફરારી છે કે કોઈ પણ કાર, એમ પણ બનાવતા ઇન્ડિયન જ હોય, પાછું એન્જિનિયરના નામ આપણે ઇન્ડિયનના જ નામ હોય, બરોબર. એટલે યાર એવું જ છે કે આપણા સ્ટુડન્ટ ત્યાં જાય છે તો ત્યાં જાઓ, ત્યાં શીખ્યા હો, 2-5 વર્ષ કરો ને પછી હું કહું તમને અહીંયા આવીને તમે ઇન્ડિયામાં તમારું કારખાનું સ્થાપો ને તમારી નીચે 50-100નો સ્ટાફ રાખો ત્યારે પણ થશે ત્યાં પ્રાઉડ, બરોબર. એટલે આપણે આપણા ભારતનું આપણું નામ રોશન કરવાનું છે, પણ એના માટે શીખવા માટે તો ઇન્ડિયાની બહાર જવું પડશે ને, બરોબર છે. નેક્સ્ટ, બસ હાઈ ક્વોલિફિકેશન, સ્ટાફ સારો, એટલે ઘણું બધું સારું છે જર્મનીમાં, વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન છે. નેક્સ્ટ, આ અમારી વેબસાઇટ છે employment.gujarat.go.in. આ ઘણીવાર કઈ સંસ્થા અમારી આ રજિસ્ટર છે ગવર્મેન્ટ આરે, એની લિંક આપેલી છે. આમાં જે સંસ્થા આપી ને, જેમ કે એશિયા બાજુ જવું હોય, સાઉથ અમેરિકા બાજુ જવું હોય, યુરોપ બાજુ જવું હોય, નોર્થ અમેરિકા બાજુ જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય, જ્યાં જવું હોય એ પ્રમાણે એના રજિસ્ટર સંસ્થાનું લિસ્ટ આપેલું છે. ધીસ ઇઝ ઓથેન્ટિકેટ કંપની એમ, બરોબર છે. આમાં 99% વાંધો ના આવે, પણ તોય હું બહુ ક્લિયર કહું છું, બધે વેરીફાઈ કરીને ચેક કરીને આગળ વધો, બરોબર. ઓથેન્ટિકેટ હોય કે ન હોય, બરોબર છે. ક્યાંય એક રૂપિયો વિચાર્યા વગર નાખવો નહીં. કોઈ પણ સંસ્થામાં જશો ને એમ જ કહેશે ઓ આ સારું, પણ તમારે જવાય અહીંયા, કારણ કે એનું ત્યાં ટાઈપ હોય છે, બરોબર છે. હું કોઈ સંસ્થાને જો પર્ટિક્યુલર કોઈ પણ આપણે કંપનીને બ્લેમ નથી કરતા, લોકોનો બિઝનેસ કરે છે, કામ કરતા, પણ આપણે પ્રોપરલી આપણા સાથે ખોટું ન થાય, ફ્રોડિંગ ન થાય. દિવસે આપણે કેટલા છાપામાં વાંચીએ છીએ, આટલા રૂપિયા લીધા ભાઈ વયા છે, બરોબર છે. તો આપણે એવું કરવું ન જોઈએ, એમાં આપણું નામ લખાવવું જોઈએ. નેક્સ્ટ, નોટ પાર્ટ ઓફ પોઝિટિવ વિચારવાનું. અત્યારનો સિનારીઓ ખાસ મહત્વનો છે. 2020 બધા વિચારે આવું થાય, આવું થાય, આવું થઈ ગયું, બરોબર, કાંઈ વાંધો નહીં, પણ જેને કે નથી સારો સમય આવે, ખરાબ આવે, કંઈ સારું આવવાનો જ છે, સારો આવે કંઈ ખરાબ આવવાનો જ છે. તો સાયકલ ચાલતી જ રહેવાની. આ ટાઈમને ધીમે ધીમે આગળ વિચારવાનું, પોઝિટિવ વિચારવાનું,
ઘરે મમ્મી પપ્પા ટેન્શનમાં હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે કહેવાનું છે પપ્પા ચિંતા કરવાનું કાંઈ વાંધો નહીં, અત્યારે ખરાબ સમય છે આપણે કાઢી લઈએ, પણ પછી સારો સમય આવવાનો જ છે. તો થિંક પોઝિટિવ, ડુ પોઝિટિવ, નેગેટિવ જરાય વિચારતા નહીં. તમે જેવું વિચારશો એવું થાય છે. તમે વિચારો કે ન વિચારો, એક્સેપ્ટ કરો કે ન કરો, પણ તમે જેવું વિચારો એવું થાય છે. તો ખાસ કે ભાઈ ઓકે અત્યારે સારું નથી, ઇન ફ્યુચર સારું થશે, અત્યારે આપણી પાસે સ્કોપ નથી, ઇન ફ્યુચર સારા સ્કોપ હશે. એમ આગળ વધી પોઝિટિવ વિચારીને આગળ વધવાનું છે, તો જ આપણે આપણી લાઈફમાં સક્સેસ જશું. અમારું ઈમેલ આઈડી છે employmentoffisrajkot@gmail.com. તમને કંઈ પણ ક્વેરી ક્વેશ્ચન હોય એમાં મેલ કરી શકો છો. ફેસબુક છે, બ્લોગસ્પોટ છે, ટ્વિટર છે, યુટ્યુબમાં અમારી ચેનલ છે, ટેલિગ્રામ છે. તમે યુટ્યુબમાં ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરજો. અમે નવા વિડીયો, નવી ડિટેલ્સ મોકલીએ છીએ. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું આઈડી છે. ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ રાજકોટ કે એમ્પ્લોયમેન્ટ ઓવરસીઝ રાજકોટ બેમાંથી એક સર્ચ કરાવશો બરાબર, એટલે તમને અમારી ચેનલ દેખાઈ જશે. ટેલિગ્રામમાં પણ છે. નવી માહિતી, નવી અપડેટ તમને મળતી રહેશે. અમે બને એટલો પ્રયાસ કરીએ છીએ કે ટેકનોલોજી સાથે કનેક્ટેડ રહી, તમારી સાથે કનેક્ટેડ રહી. બાકી અમારો લેન્ડલાઇન નંબર આપ્યો છે. બાકી કોઈને અમારો કોન્ટેક્ટ કરવો હોય, અંકિતભાઈ પાસેથી તમે ડિટેલ્સ લઈ અને મારો નંબર લઈ શકો છો. એની ટાઈમ ગમે ત્યારે અમે તમને હેલ્પ કરવા રેડી છીએ. પણ ખોટું થતું હોય ત્યાં જરાય પડવું નહીં. સાચી અત્યારના ટાઈમમાં માણસો ઉલ્લુ બનાવવાવાળા વધારે છે.